સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટોરવાસ ગામમાં એક ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં ચકચાર મચી ગઈ છે. કોણ છે આ ભાઈ અને ભાઈની ઘાતકી હત્યા કેમ કરી તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, હું ધ્રુપલ જયસ્વાલ યે હે ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટોરવાસ ગામમાં એક ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા ગામમાં શોક અને ચકચાર મચી ગઈ છે. નવા વર્ષના નવા દિવસોમાં ઘરમાં આનંદ અને ખુશીનો માહોલ હોવો જોઈએ, પરંતુ આ દિવસોમાં જ એક કુટુંબના સુખને અંધકારમાં ધકેલી દીધો છે. મળતી માહિતી અનુસાર ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે તેમના મોટા ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ મૃતક અને સૌથી નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આરોપી વચ્ચે 25 ઓક્ટોબરના 2025ના રોજ જન્મદિવસના દિવસે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવતમાં મનમાં રાખી 29 ઓક્ટોબર 2025ના રોજ ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો ઉગ્ર બનતા આરોપી અમૃતભાઈએ માથાના ભાગે બોથડ પદાર્થનો હુમલો કરતા વિક્રમભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપ્યો હતો. હાલમાં પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 103/1 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ પીઆઈ AR ખત્રી ચલાવી રહ્યા છે. કાલે 9 વાગે ઘટના ઘટી ગઈ હતી. 9:15 જેવા મારા ઘરનાને અવાજ થયો ને તરત એ અગાઉ થઈ રહી પણ એનું પણ સમાધાન થઈ ગયું હતું વાતો બધા પરિવાર સાથે. વાવ થરાદ જિલ્લાના થરાદ ધાનેરા હાઈવે પર ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટના થરાદ તાલુકાના કરબોડ ગામના યુવાન સાથે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરનું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે તેને ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને થરાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન થરાદ તાલુકાના કરબોડ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલે બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમયે થયેલા કમોસમી વરસાદ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમણે કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે તેના આંકડા પણ પૂરા પાડ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ ખેતીવાડી વિભાગના અધિકારીઓને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સંપૂર્ણ સર્વે તાત્કાલિક હાથ ધરવા સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગ્રામ સેવકો ઉપરાંત અન્ય સ્ટાફની મદદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગેના ડેટા એકત્રિત કરવામાં આવશે. સર્વે માટે સેટેલાઇટ મેપિંગ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લસ્ટર દીઠ કામગીરી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે. તેમણે ખેતીવાડી વિભાગને ખેડૂતો માટે ત્વરિત હેલ્પલાઇન નંબર શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા રિચાર્જ કુવા સ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી, કારણ કે કમોસમી વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે તે મદદરૂપ થયા છે. આ બેઠક દરમિયાન મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આગામી 100 દિવસમાં હાથ ધરવામાં આવનારી કામગીરીનો રોડમેપ તૈયાર કરવા
અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે જળવાયુ પરિવર્તન સામે વૃક્ષારોપણ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરો અભિયાનને સફળ બનાવવા માટે પણ આહવાન કર્યું હતું. બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એમ.જે. દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન, ક્યાંક વરસાદ પડી રહ્યો છે, એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ. તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે. આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે, એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે. ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે. હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે, તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું. જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે. આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનું આજે રિવ્યૂ કર્યું છે. સાહેબ, રાજ્ય સરકાર દ્વારા જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સર્વેની કામગીરી માટેની જે જાહેરાત કરી છે, પરંતુ બનાસકાંઠા ખેતીવાડી વિભાગ એવું કહે છે કે આપણા ત્યાં નુકસાન નથી એટલે સર્વે નહીં થાય. આજે એ પ્રમાણેની બધી સૂચનાઓ આપી દીધી છે અને આવનારા સમયની અંદર રોડમેપ તૈયાર થઈ જશે. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ આજે પાલનપુર સ્થિત રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ મુસાફરોને મળતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો માટેની બેઠક, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, ટિકિટ વિન્ડો, માહિતી પેનલ તથા સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને મુસાફરી દરમિયાન મળતી સેવાઓ અને જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને બસ સ્ટેશનની સુવિધાઓ વધુ સુચારુ કેવી રીતે બનાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. મુસાફરોને આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે સૂચન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, વિભાગીય એસટી નિયામક, ડેપો મેનેજર સહિત પરિવહન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતોને ભારે આંચકો પહોંચ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકોને ભારે નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ બહાર આવ્યો છે. રાજ્ય કેબિનેટ બેઠકમાં મુદ્દે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તમામ જિલ્લાઓમાં 7 દિવસની અંદર સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટેકનોલોજીના માધ્યમથી એટલે કે ઉપગ્રહ દ્વારા પણ પાકનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે સાથે સ્થળ પરના ફિઝિકલ સર્વે પણ હાથ ધરાશે, જેથી ખેડૂતને યોગ્ય વળતર મળી શકે. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થવાનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કપાસ, જીરું, ઘઉં, ડુંગળીના પાક પર માવઠાનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સર્વે બાદ નુકસાનના આધારે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને કેટલોક ભાગ વલસાડનો જ્યાં અતિ ભારે વરસાદ છે. પણ ઇફેક્ટેડ લગભગ બધા જિલ્લાઓ લગભગ છે. કારણ કે થોડો વરસાદ આવે, મેં કહ્યું એમ કે આ પાણી એવું પાણી છે કે થોડો વરસાદ આવે તો પણ પાકને નુકસાન થાય છે. તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું ખેડૂતોને, કેટલા પણ હેક્ટર હોય, કેટલું પણ ઉત્પાદન થવાનું હોય, એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય. ચાહે ગમે એટલા કરોડોનું માની મુખ્યમંત્રીશ્રીએ કીધું છે રાહત પેકેજ કરવું પડે, હું પુનઃ કહું છું, પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી. માત્ર ખેડૂત બેઠો થાય, સકારાત્મક રીતે બેઠો થાય, નકારાત્મકતા એનામાં ન રહે. અને પુનઃ એકવાર
એનું જનજીવન, એમનું કામ, એમનું ખેતર બરાબર રીતે વળગે એના પ્રયાસો સરકારે કર્યા છે. દિવાળીના તહેવારની રજાઓ પૂર્ણ થતાં લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ પોતાના ધંધા અને રોજગારની નવી શરૂઆત ઉત્સાહપૂર્વક કરતા હોય છે. તેવી જ રીતે ગતરોજ શુદ્ધ સાતમના રોજ વાવ શહેરમાં જીઓ પેટ્રોલ પંપની બાજુમાં નવા TVS બાઇક શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કાનજીભાઈ રાજપૂત સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અતિથિઓએ રિબિન કાપી શોરૂમનું ઉદ્ઘાટન કર્યું અને નવા વ્યવસાય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્થાનિક નાગરિકો અને યુવાનોમાં પણ બાઇક શોરૂમ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉદ્ઘાટનના દિવસે જ કેટલાક લોકોએ નવી TVS બાઇકની ખરીદી કરીને શુભ શરૂઆત કરી હતી. વાવ થરાદ વિસ્તારમાં વધતી વાહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવો શોરૂમ લોકલ ગ્રાહકોને વધુ સુવિધા પૂરી પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ થરાદ જિલ્લામાં કુલ 14.26 કરોડના 4 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં 10 કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત, 2.12 કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ રૂપિયા 1.82 કરોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમાળીથી ગોળિયા રોડનું ખાતમુહૂર્ત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકાના કમાળી ખાતે રૂપિયા 32 લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં વાવ થરાદ જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે મુજબના વિકાસના કાર્યોને સરકારશ્રી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવીન વીજ સબસ્ટેશન થકી આ વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે. કમાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, સ્થાનિક આગેવાનો, સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.